સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 5 આરોપીઓને ઝડપી મોટી સફળતા મેળવી છે. ફરિયાદીને વોટ્સએપ પર એક શેર માર્કેટ ટ્રેડિંગ ગ્રુપમાં એડ કરાયા હતા. ત્યારબાદ આરોપીઓએ શેર માર્કેટની ટિપ્સ આપીને તેમને એપ્લિકેશન દ્વારા ટ્રેડિંગ કરવાથી ભારે નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીને એક બનાવટી વેબસાઇટની લિંક મોકલી તેમાં આઈડી બનાવવામાં આવ્યું હતું. વિશ્વાસમાં લીધા બાદ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹26,20,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ બાદમાં ન તો રોકાણ પર કોઈ નફો મળ્યો, ન તો મૂળ રકમ પરત મળી, જેથી પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સમજાતા ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930નો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદના આધારે તુરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ વિશ્લેષણ, નાણાકીય ટ્રેલ, ડિજિટલ પુરાવા અને વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આ કેસમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં રંજન ઉર્ફે સુનિલ ખિલારી, કૃષ્ણા કુંભાર, કિશન, સુભાષચંદ્ર રાવલો, એસ.કે. આલમગીર અને બસંતસિંહ ઉર્ફે સિંહ સર ઉર્ફે બિગ બોસનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રંજન અને કૃષ્ણાએ મળીને આરઆરકે પબ્લિક બાઝાર પ્રાઇવેટ લિમિટેડ નામે એક્સિસ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ આ બેંક ખાતું અને તેની કીટ કમિશનના આધારે અન્ય આરોપીઓને સોંપવામાં આવી હતી. આરોપીઓ આ ખાતા મારફતે સાયબર ફ્રોડના નાણાં આઈએમપીએસ અને આરટીજીએસ દ્વારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હતા. આ કેસમાં ફરિયાદી પાસેથી ટ્રાન્સફર થયેલા કુલ ₹26,20,000માંથી 50,000 આ ખાતામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સાયબર સેલની તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા આ બેંક ખાતા સામે દેશભરના વિવિધ રાજ્યોમાંથી એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 149 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. એટલું જ નહીં, તારીખ 1 માર્ચ 2025થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન આ એક જ ખાતામાં કુલ ₹6,53,43,924ના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકના બેંગલુરુ શહેરના વિવિધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં ઓનલાઈન છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળના અનેક ગુના નોંધાયેલા છે. ઉપરાંત કોલકાતાના હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2018માં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના ગુનાઓમાં તેમનું નામ નોંધાયેલું છે. સુરત સાયબર ક્રાઇમ સેલે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ પર મળતી શેર માર્કેટ અને રોકાણ સંબંધિત લાલચભરી ઓફરોથી સાવચેત રહેવું. पुलिस कमिश्नर सर सूरत सिटी, अतिरिक्त पुलिस कमिश्नर सर क्राइम सूरत सिटी और नायब पुलिस कमिश्नर साइबर क्राइम सेल सूरत सिटी के द्वारा साइबर क्राइम सेल को जो विशेष सूचना और मार्गदर्शन दिया गया था कि सूरत सिटी के किसी भी नागरिक के साथ साइबर क्राइम होता है तो उसकी तुरंत जांच की जाए। इन सूचना के तहत पिछले दिनों में साइबर क्राइम सेल में एक कंप्लेन एनसीसीआरपी पोर्टल पे मिली थी, जिसमें फरियादी के साथ 26 लाख जैसी बड़ी रकम का साइबर फ्रॉड किया गया था। इसकी विगत देखें तो जो फरियादी है उनको एक व्हाट्सएप ग्रुप में ऐड किया गया था शेयर बाजार के टिप्स देने पर और फायदा आपको बहुत होगा ऐसी लालच देके, और बाद में उनको एक फर्जी वेबसाइट पे अपना अकाउंट खुलवा के क्रिएट करवा के लॉगिन आईडी पासवर्ड दिए और उसके अंदर 26 लाख जितनी बड़ी रकम का अलग अलग टुकड़ों में ट्रांजैक्शन तैयार करवा गया था। इस बारे में फरियादी ने जब कंप्लेंट की, साइबर क्राइम सेल द्वारा एफआईआर रजिस्टर्ड की गई और पीआई वीडी मंडोरा और उनकी टीम ने इस पूरे क्राइम का एनालिसिस किया, इन्वेस्टिगेशन किया। तो ये पता चला कि इसके अंदर एक बहुत बड़ी प्राइवेट कंपनी, जो फर्जी कंपनी है, उसका अकाउंट होल्डर्स जो है उनका भी हाथ है। तो साइबर क्राइम सेल की टीम के द्वारा ओडिशा से कुल 5 लोगों को यहाँ लाके अरेस्ट किया गया है, जिसमें रंजन उर्फ सुनील खिलाड़ी, कृष्णा कुंभार उर्फ किशन, सुभाष चंद्र दयानिधि, एस.के. आलमगीर और बसंत सिंह, ये 5 आरोपी है। इन आरोपियों के का गुनाहित इतिहास देखें तो ऑलरेडी बेंगलोर और देश के अलग अलग पुलिस स्टेशन में कुल 5 एफआईआर उनके खिलाफ ऑलरेडी रजिस्टर्ड हो चुकी है। इसमें सुनील और किशन जो है, कृष्णा कुंभार, उन्होंने अपने डॉक्यूमेंट्स का यूज करके एक आरआरके पब्लिक बाजार प्राइवेट लिमिटेड नाम का एक फर्जी फॉर्म खोला था, जिसके अंदर इन्होंने ज्वाइंट अकाउंट बैंक में खुलवाया था और ये अकाउंट उन्होंने सुभाष चंद्र और एस.के. आलमगीर को
कमीशन दे के रेंट पे दिया हुआ था और इन दोनों ने ये अकाउंट आगे मसलसी को पास किया बड़ा कमीशन लेके और ये सब मिला के इन्होंने साइबर क्रिमिनल्स जो आगे उनको ये अकाउंट साइबर क्राइम के लिए यूज करने के लिए रेंट पे दिया हुआ था। इस अकाउंट की डिटेल्स देखें तो 6 करोड़ 53 लाख जितनी बड़ी रकम कुछ महीनों में इसमें ट्रांसफर हो चुकी है और पूरे देश में एनसीसीआरपी पोर्टल पे इस अकाउंट पे कुल 149 कंप्लेंट्स विविध जो फरियादी उनके द्वारा दर्ज की गई है और ये कुल 5 मामलों में इनके खिलाफ कानूनी कार्यवाही अलग अलग पुलिस स्टेशन में ऑलरेडी हो चुकी है। साइबर क्राइम सेल द्वारा इनको यहाँ लाके उनकी आगे कौन और दूसरे कौन कौन से आरोपी उनके साथ मिले हुए और फाइनली ये जो ट्रेल है मनी ट्रेल कहाँ जाती है, इनको किसने इन लोगों को पैसे दिए थे आगे या फिर किसने रेंट पे आगे अकाउंट लिया है, उसकी जांच साइबर क्राइम सेल द्वारा की जा रही है। જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।